આપે ભેટ સ્વરૂપે જે આપણે એમના ચરણોમાં જે ભેટ ખરીદી તે તમામ રકમ 5,58,150 રૂપિયા બાપુ આજે રાજેશ્વર સેવા ટ્રસ્ટને અર્પણ કરે છે. 5,58,150 માં 25,000 રવજીભાઈ બાલસા, 25,000 જીતુભાઈ તિરુપતિ, 21,000 માર્કેટ યાર્ડ વેપારી મંડળ ભાવ, 51,000 લાધુકાકા લાખાણી સુરત અને 10,000 રૂપિયા પીએમ ચૌધરી સાહેબના પણ અંદર આવી ગયા છે. આ સિવાય આજે પણ જે બાપુના ચરણોમાં ભેટ આવશે એ પણ રકમ આની અંદર ઉમેરાઈ જશે. તો ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે તેઓ આવે, બાપુના આશીર્વાદ લે અને બાપુએ કરેલ જે ભેટ અર્પણ કરે છે સ્વીકારે. બરાબર. ટ્રસ્ટીઓ વિપિન કાકા એમને દીકરો વેદાંત શાલા માં દાખલ હોવા સારું છે બાપુ. શાલા પ્રમુખ શ્રી હાજર નથી પણ મંત્રી શ્રી સુજાજી માસ્ટર અને બીજા ટ્રસ્ટીઓ આવે. જે આવે એનું નામ, સન્માન સ્વીકાર. જે આવે એનું નામ બોલ્યો. જે આવે એનું નામ. સુજાજી માસ્ટર, સુજાજી માલવીજી, ભરતસિંહ, નાગજીભાઈ સરાળી, હરજીભાઈ એક નું જેનું હોય ને સુજાજી માસ્ટર એમ બોલ. તમારા ઘરવાળા આયા છે, આયા છે, સુજાજી માસ્ટર ઘરથી આવો. આયા છે, બોલાવો. એમના ઘરવાળાને બોલાવો. સુજાજીના ઘરવાળા આવ્યા હોય તો જલ્દીથી આવી જાય. આવી જાઓ. એ જ રીતે જે બાકીના ટ્રસ્ટીઓ છે એમના જે ભરવાડ આવ્યા છે એ પણ આવી જાઓ. જલ્દી આવો, જલ્દી આવો. બીજા તૈયાર રહે, બીજા દાતાઓના ઘરવાળા પણ તૈયાર. બાકીના જે ટ્રસ્ટીઓ હાજર છે એમના ઘરવાળા જ આવ્યા હોય. ઉભરે ઉભરે. હરજીભાઈ સરપંચ પણ આવે. હરજીભાઈ ભણાજી રાજપૂત. બીજાને તૈયાર કરાવો. કાર્યકર્તાઓને તારા તૈયાર કરાવો, ઉભો કરાવો. ભરતસિંહ હરજીબા, બાબા પટેલ, તલાટી સાહેબ, હરજીભાઈ માળી, રસીદા આવો. આવો આવો આવો. અહીં આગળ આવી જાઓ. કોણ માળા કે કોણ પહેરાશે? સુજાજીને માળા, માળા કોણ પહેરાવશે? દિનેશભાઈ રાજપૂત, હે? દિનેશભાઈ રાજપૂત અને જીતુભાઈ. હા, પહેરા પહેરા. બેનને વર્ષાબેન જમાજી. આવો. વર્ષાબેન જમાજી. રાજેશ્વર બેનને પહેરા, તમે પહેરા. તિરુપતિ, તિરુપતિ. હા, વાહ વાહ. જાઓ. બીજું નામ બોલો. ભરતસિંહ સનાળે એમને રાણાભાઈ લાઠીવાળા એમનું સન્માન કરશે. અહીં બેસો, હવે ને અહીં બેસો. ભરતસિંહનું સન્માન કરશે. આવો. જય જય જય. રકમ બોલો, રકમ બોલો. 5,58,150. હા એમ. અને તથા આજે જે આવક હશે એ તમામ રકમ બાપુ આ તમામ રકમ ટ્રસ્ટને અર્પણ કરે છે. ચાલો. ભુરાજી ગલાણી સન્માન કરશે. હવે બીજા બોલો, બીજા બોલો. ભુરાજી ગલાણી, હરજીભાઈ માળી, નરેશભાઈ. રકમ બોલો. બાપુ આ જે આપે આ ટ્રસ્ટીઓ છે અરે ફરી બોલો રકમ. 5,58,150 એમનું દુધાજી ગલાણી સન્માન કરશે. 5,58,150 આભાર ભુરાજી. બાપુ આભાર આપનો. આગળ બોલો. તલાટી સાહેબનું સન્માન
સુદાજી ગરાણી કરશે. બાવાબા પટેલનું સન્માન ગણેશભાઈ ડેરીવાળા કરશે. બાવાભાઈ પટેલ એમને શું છે? આ ટ્રસ્ટીઓ છે બાબુ, આપણા રણછોડભાઈ તલાટ છે. તમામ ટ્રસ્ટીઓ. જતા નથી ને? સારું. આ પટેલ અરજીબા ભગતનું સન્માન ગણેશભાઈ ડેરીવાળા. અરજીબા ભગતનું સન્માન ઉદાભાઈ પબાણી કરશે. ઉદાભાઈ પબાણી હાથ ધરશે. અને અરજીભાઈ સરપંચનું સન્માન બાપુ આપ જ કરો એવી આપના ચરણોમાં વિનંતી છે. અમારે ગયા અરજીભાઈ ભગતનું સન્માન નારાયણભાઈ ગેસવાળા કરશે. નારાયણભાઈ જય જય. કોઈ રહ્યો દોઢ માસ દરમિયાન રસોઈ ઘરમાં બાપુની તન મન અને સંપૂર્ણ ભાવથી જેમણે સેવા આપી છે, રસોઈ બનાવી છે, એવી બે બહેનો વસાવી જામાજી અને વસાવી થાનાજી આવે, બાપુના આશીર્વાદ લે અને સન્માન સ્વીકારે. આવો બે બહેનો આવો. બંને બહેનોનું સન્માન આપણા માતાજી. આ બે બહેનોએ લગભગ 1.5 મહિના સુધી રસોઈ બનાવી, સ્વાદિષ્ટ રસોઈ બનાવી, મને જમાડ્યો છે, બીજા બધા ઘણાને જમાડ્યા છે, એટલે એમનું બહુમાન કરતા આનંદ થાય છે. આગળનો કાર્યક્રમ ટ્રસ્ટીઓ પૂજ્ય બાપુનું સન્માન કરવા માંગે છે, તો ગુજરાતી આવો તમે તમામ ટ્રસ્ટીઓ અને પૂજ્ય બાપુનો આશીર્વાદ લઈ અને બાપુનું ફોટો, સન્માન પત્ર અને સ્વાલ દ્વારા સન્માન કરશે. વંદનીય બાપુનું સન્માન કરવા માટે દરેક કુટુંબમાંથી એક જલ્દી આવી અને સામૂહિક રીતે આપણે ગામનું તરફથી બાપુનું સન્માન કરી દરેક કુટુંબમાંથી એક ગામનામાંથી એક તરત આવી જલ્દી જેમ બને એમ જલ્દી હો, ટાઈમ ન બગાડે. આ દરમિયાન ચિરાગભાઈ પરબતભાઈ વાળી જેણે બાપુની સુંદર કલાકૃતિ બનાવી છે, એ બાપુને કલાકૃતિ અર્પણ કરશે અને આશીર્વાદ કરશે. ચાલો ચાલો. વાહ રે વાહ, બહુ સરસ. બાપુનો ખૂબ જ સુંદર ફોટો બનાવ્યો છે. પણ ચિત્ર કોણે બનાવ્યું? તમારું નામ આવી લખું. બાપુને ચાલો હમણે પકડજો દેવરાજ એ આ લઈ લેજો એ હમણાં લ્યો ફોટો લઈ લે ભાઈ. ફોટો લઈ લે હમણાં રહો તમે. હમણાં લો સાલા લીધું સન્માન પત્ર પહોંચી ગયું. વાંચવા નહીં આવે, વાંચવાનો ટાઈમ ટાઈમ છે. અરે હા, જય જય. ચાલો બે થાનાજી માનાજી ગોવિંદભાઈ ભરવા પૂજ્ય બાપુને નરેશભાઈ માતાજીનો
ફોટો અર્પણ કરશે. જય વાહ વાહ જય જય ખૂબ ખૂબ આભાર આનાજી. હવે છગનભાઈ રાજો પ્રકાશ સંત રમેશરામ કરુણાસાગર મંદિર બોડેલી એમનું સન્માન રણછોડભાઈ તલાટી કરશે. રણછોડભાઈ આવો અને વિશે બાપુનું સન્માન. રામ રમેશજી રણછોડભાઈ તલાટી. સમર્પણા માતાજીનું સન્માન વર્ષાબેન જામાજી કરશે. આ બાજુ જય જય કાળીમાં વિરાટનો બાપુ જોડે આવો અને આપ સન્માન સ્વીકારો. નમો નારાયણ ઘણા દિવસ માતાજી બાપુની સેવામાં આવી રહ્યા છે. બાપુની ખૂબ જ ભાવથી સેવા કરી રહ્યા છે. અંકિત પુરી બાપુ ભાભી તેમનું સન્માન દેવરાજભાઈ ચાંદાજી માથાણી કરશે અને અંકિત પુરી બાપુનું પણ સન્માન કરવા માંગે છે. તો બાપુનું સન્માન. નમો નારાયણ લાભુભાઈ લાખાણી તેમને 51,000 રૂપિયાનું દાન આપ્યું છે. તમને લઈ લો હા. સેવા સદનને એમનું સન્માન નડુબા વેપારી કરશે. મોહનભાઈ ભક્તિ નિકેતન આશ્રમ ધંધાની મોહનભાઈ ભરાવે 13 વર્ષથી બાપુની જે નિત્ય સેવામાં ખડે પડે છે, બાપુજીને અન્નપૂર્ણા તરીકે સંબોધે છે એવા આદરણીય માનભાઈનું સન્માન વર્ષાબેન થાનાજી કરશે. વર્ષાબેન થાનાજી. બાબુભાઈનું કરજો ને. તાળીઓથી તો ઉઠાવી લેજો. માનભાઈનું સન્માન જય જય હરિઓ જય 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 અંજુભાઈ ચંદાની બરાબર. અંજુભાઈનું સન્માન હરિબેન સુથાર કરશે. જય જય વારે વારે ત્યારબાદ દેવરાજ મામા જે અગાઉ પણ 10 દિવસ રોકાયા હતા, અત્યારે પણ અઠવાડિયાથી બાપુની સેવામાં છે. તો દેવરાજ મામાનું સન્માન વિક્રમભાઈ સરપંચ કરશે. વિક્રમભાઈ આવો અને દેવરાજ મામાનું સન્માન કરો. વિક્રમભાઈ હાજર ન હોય તો બળદેવભાઈ નાઈ દેવરાજ મામાનું સન્માન કરશે. અશ્વિનભાઈ સુરત પધારો અને અશ્વિનભાઈનું સન્માન હરજીભાઈ ભગત કરશે. હરજીભા ભગત પધારો અને અશ્વિનભાઈનું સન્માન કરો. હરિઓ વિજુભાઈ તિરુપતિ વિજુ પ્રકારનું સન્માન ભાવાભાઈ પટેલ કરશે. વિજુભાઈ તિરુપતિ. જય જય સુરેશભાઈ ધામેલિયા એમનું સન્માન બિહારજી રૂપાણી સરપંચ શ્રી કરશે.
દેવરાજભાઈ ભાણેજ નું સન્માન શંકરભાઈ વકીલ કરશે. જય જય નિલેશભાઈ રાજગોર નું સન્માન જયસિંહ સનાળે કરશે. ડોક્ટર નરેશભાઈ જોશી જે બાપુની છેલ્લા 4-5 દિવસથી ખરેખર સેવા કરી રહ્યા છે, એ ડોક્ટર નરેશભાઈ જોશીનું સન્માન ગુલાજી ગલાણી કરશે. ડીડી રાજપૂત એમનું સન્માન જવાજી પ્રેમાણી કરશે. ડોક્ટર નરેશ જોશી આવી રહ્યા નરેશભાઈ જોશીનું સન્માન ગુલાજી ગલાણી, ડીડી રાજપૂતનું સન્માન જવાજી પ્રેમાણી કરશે. જય જય નરેશભાઈનું સન્માન ગુલાજી ગલાણી કરશે. ડોક્ટર નરેશભાઈ જોશી. સન્માનને આપણે સૌ તાળીઓથી વધાવતા રહીશું. શ્રીમતી ઈલાબેન રાજેશભાઈ પંડ્યા તરફથી 5000 રૂપિયાનો લાભ મળે છે, તો આપણે એમને પણ પરાગજી નેસડા એમણે સતત બાપુની 1.5 માસથી સેવા કરી રહ્યા છે. પરાગજી નેસડા અને રમેશભાઈ ચારડા બંનેનું કરવાનું છે બાપુ. ખૂબ સેવા આપી, સતત 1.5 માસથી સેવા આપી છે. એમનો પણ સન્માન સુજાભાઈ સાહેબ અને બે જણાનું સન્માન કરવાનું છે. હેલો રાજપૂત રાણાભાઈ પરમાર અમૃતભાઈ અને રાજપૂત સુજાભાઈ શ્રી શક્તિ બિલ્ડિંગ દ્વારા બાપુનું સન્માન કરવા અમે બધાએ રમેશભાઈ લાગી સન્માન ધરતી છેલ્લા 1.5 માસથી બાપુની ખૂબ સેવા હાર્દિક કરી છે. નરેશનું કરો. નરેશનું નરેશભાઈ વિક્રમ આગળ ડોક્ટર ઉદયસિંહનું સ્વાગત વિશાળી મકવાણી થઈ ગયું. તમારું થયું. થઈ ગયું બાબુ આશીર્વાદ અને હરજીવા એની 3 પેઢી સતત બાપુની સેવામાં રત છે એવા નરેશભાઈનું સન્માન થાનાજી શંકરજી એમનું સન્માન ડીડી રાજપૂત કરશે. આ બંને કાર્યકર્તાઓ તન મન ધનથી 1.5 માસથી
આભાર માનું છું અને આના તમામ તમામને ખૂબ ખૂબ આભાર. અરવિંદ યુવક મંડળ કેપી ગઢવી સાહેબ કે અરવિંદ યુવક મંડળ બાપુનું સન્માન કરશે. અરવિંદ યુવક મંડળ બરાબર. સાહેબ પૂરા તમે વહી આવો કેપી સાહેબ શિવશક્તિ બિલ્ડિંગ મટીરિયલ્સ રાણાભાઈ અને અમૃતભાઈ જેમના ઉદ્ઘાટનમાં પૂજ્ય બાબુ પધાર્યા હતા એ બાબુનું સન્માન કરવા માંગે છે. તો એ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કેપી ગઢવી વકીલ સાહેબનું સન્માન બીડી રાજપૂત કરશે. રમેશને બોલાય. આ પૈસા છે ને રમેશજી 35 દારૂ ઉમેરી દો. કિલોમીટર તે નિમિત્તનું સ્વાગત રણાભાઈ કરશે. કોઈ અમૃતભાઈ તરફ બીજા ત્રણ કરશે. લઈ લો અંદર ઉમેરી ટોટલ કરજો. હા લઈ લો. બધાને ખાસ સૂચના કે બધા બેસી જાય, મોબાઈલ સ્વિચ ઓફ રાખે, કોઈ હરફર ન કરે. હરે 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 આજના જમણવારના દાતાઓ બોલે. એનું લિસ્ટ બોલી દો. ના કરેલો હોય એમ હોય. સમાજની અને સતત મારા સાથે સન્માન કરવા ઈચ્છું છું. અમૃતભાઈ મારી ઘણા ફટાફટ આવે. ઉમેરી દેવાની છે રકમ સરવાળો. આ રકમ ઉમેરી દે. નામ બોલો. અમૃતભાઈ મારે થરાદ મામાજી રણછોડજી અને પ્રકાશભાઈ બાપુનું સન્માન પ્રકાશભાઈ રમેશભાઈ રાવજી. વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી ઘરે રહ્યા છે. આપણે સૌનું પાલન કરીએ. આવો મજામાં. સારું નું આપનું પણ સારું છે. આપણા વિધાનસભાના અધ્યક્ષ અને લોકલાડીલા નેતા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીનું સન્માન બિહાજી રૂપાણી અને હરજીભાઈ ભાણાજી રાજપૂત કરશે. હરજીભાઈ ભાણાજી અને બિહાજી રૂપાણી આવો અને સાહેબશ્રીનું સન્માન કરો. બોલો રાજેશ્વરમાં કોઈ કાર્યક્રમમાંથી આવ્યા? આજે સમસ્ત ગામના અને મહેમાનોનો જમણવાર છે. તો આ જમણવારમાં એવું હતું કે દરેક માણસને કહ્યું મારા તરફથી રાખો, મારા તરફથી રાખો, પણ આપણે સૌને ન્યાય મળે એટલે જેટલા દાતા છે એમનું તમામનું આમાં આવરી લીધા છે અને સરખે ભાગે પછી દરેક સહયોગ આપશે. તો તમામ દાતાઓનું નામ બોલું છું. હરજીભાઈ ભાણાજી રાજપૂત સોઈગામ, થાનાજી માનાજી સોલંકી બરોડવા, સંદીપભાઈ મહેતા સોઈગામ શિક્ષકશ્રી, માનાજી શંકરજી અપાણી, સવાઈજી હરસિંહજી રાજપૂત ચારડા, નરેશભાઈ વિક્રમભાઈ અપાણી, રામસિંહભાઈ રતાજી ભૂતાણી, સુજાજી મહાદેવજી માસ્ટર સાહેબ, બિપિનભાઈ ત્રિવેદી સાહેબ, ભુરાજી ગલાણી, ડોક્ટર દુદાભાઈ ગલાણી, પટેલ ભાવાભાઈ લાધાભાઈ, બ્રાહ્મણ ગણેશભાઈ નરબતભાઈ, રણછોડભાઈ તલાટીશ્રી, રાણાભાઈ એમ હેમાણી, ગૌસ્વામી ઈશ્વરગીરી પાટણ, પટેલ કરમણભાઈ ભરડવા, ડોક્ટર રામસિંહભાઈ પબાણી, ડોક્ટર વરસિંહ પબાણી,
અરજીભાઈ માળી, જામાજી પરડવા, દુદાભાઈ મહાદેવજી પવાણી, ડોક્ટર લાલજીભાઈ રામજીભાઈ પટેલ, અરજણજી કેસરાજી ગણોદ બેણા, ગણેશજી ભુરાજી હેમાણી, પિયાજી શામતાજી ભલાણી, પટેલ રણછોડભાઈ દરગાજી, બિહાજી સાદુલજી રૂપાણી અને પરાગજી દુદાજી દેસણા અને વિક્રમભાઈ બિહાજી સરપંચશ્રી અને નટુભાઈ દરબાર. આ તમામ દાતાશ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ તમામ સમાજના દાતાશ્રીઓ આજે દેસણાજી અર્જણભાઈ આજે પૂજ્ય બાપુના પુસ્તકો આપણે 1.5 માસ દરમિયાન 50% ડિસ્કાઉન્ટથી વિતરણ કરતા હતા, પરંતુ આજે 50% વત્તા વધારાનું 25 એમ કુલ 75% ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકોનું બાપુનું વિતરણ ચાલુ છે. બાપુના પુસ્તકોના વાંચનથી આ જ્ઞાનની પરખ ઘર ઘર સુધી પહોંચે અને સમાજમાં જાગૃતિ આવે એ હેતુથી આ 75% ડિસ્કાઉન્ટ રહેલું છે. આ 25% ડિસ્કાઉન્ટ સવાઈજી હરસિંહજી ચારડા, રાણાજી લાડીવાળા, માનાજી શંકરજી, નરેશભાઈ વિક્રમભાઈ અને સંદીપભાઈ શિક્ષકશ્રી આ 5 દાતાઓ તરફથી જે દાતાઓ આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ તરીકે ઉપસ્થિત છે. જવાની ઉતાવળ નથી. બાપુ આપનું ભાષણ સાંભળવાનું છે. રમેશજીરામનું બોલા. રમેશજીરામ, સંત શ્રી રમેશજીરામ હું તો આજ બીમાર છું, સૌને આપણા સૌને આશીર્વાદ બોલાય એવું નથી. બીમાર છું. રમેશજીરામ. जगत व्यापिनी मालिकं विदधति पद्मासने संस्थिता वन्देऽहं परमेश्वरीं करोति बुद्धिकरा सारदा. अरे ઓમ આનંદનો દિવસ પણ છે અને થોડું દુઃખ પણ છે. પહેલા તો પૂજ્ય બાપુના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ. આ મંદિરના સેવાના બધા ટ્રસ્ટીઓ, બધા દૂર દૂરથી આવેલા બધા યુવાનો, વડીલો, અમારી માતાઓ, સર્વને મારા દંડવત પ્રણામ. આગળ કહ્યું તેમ આજે દિવસ અમારા લોક લાડીલા અમારા બાજુ પર એટલે ભૂલી ગયો. આગળ કહ્યું તેમ આજે આનંદનો દિવસ પણ છે અને થોડુંક હૃદયમાં મોટે મોટે પણ દુઃખ પણ છે. સચિદાનંદ બાપુ મારી પૂર્વાશ્રમ ની ગ્રંથાલયમાં નજીકમાં પણ અમે પણ ઓળખવામાં બહુ મોડા પડી ગયા. સંતોના દિલના ભાવ દુનિયા નહીં સમજે. હું હજારો વાર જન્મ લો કે તો બાપુના ઘરે જવું ઘટીને આવું. પરંતુ કે જેનો આત્મા એ ડૂબાય ભવિષ્ય એ સંત થવાનો છે. સાચી આગાહી જણાય ભવિષ્ય એ સંત થવાનો છે. જ્યારે બાપુને જોયું ને ત્યારે બાપુનો કંઈક આપતા ડૂબાય. મારા જીવનમાં 39 વર્ષમાં સંન્યાસ લીધી ત્યાં પણ ઘણા સંતોને જોયા છે, બહુ મહાપુરુષ જોયા, પણ આજે બહુ હૃદયથી કહું છું પૂજ્ય ગુરુજીની ભક્તિથી તોડે તો નહીં આવે. સમાજનું શોષણ કરે અને સંત ના કહેવાય. બાપ કપડા તો કહેવા રમત છે,
સમાજનું જે શોષણ કરે ને એને સંત તો નહીં કહી શકું, પણ બાપુએ જ્યારે જોઈએ ત્યારે સમાજનું પોષણ કર્યું. પૈસા પણ પોતાની પાસે રાખવા માટે કદી પ્રયત્ન કર્યો નથી, કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો. સંત સ્વરૂપ અરૂપ તે હરિનો અવતાર, નિર્ગુણના ગુણ તત્વમાં દિશત મનુષ્ય આકાર. એ માનવ જેવા દેખાય છે. નરેન્દ્ર મોદી આપણા જેવા જ છે, પણ એ ક્યાંક ફેર છે. એમ દિશત મનુષ્ય આકાર બાપજી ગુરુજી આપણા જેવા જ છે, પણ એનું જે હૃદય છે ને, હું તો માપી શકું એમ નથી. તમે માપો તો તમે ધન્યવાદ આપું છું, પણ મારાથી મપાય એમ નથી. સંત સ્વરૂપ અરૂપ તે હરિનો અવતાર. હરિ નથી ભગવાનને ફળવા દેશો ને તો હજુ મને નથી મળ્યા. 40 વર્ષ થયા સંન્યાસ લીધે, પણ મને નથી મળ્યા. પણ સંત સ્વરૂપ હરિનો અવતાર, હરિના અવતારે માનજો બાપ. અને એની જે ઊંચાઓ છે, એના જે વિદ્યુત પ્રવાહો છે, એ સુઈ ગામમાં હું તો માનું છું ગામ સુઈ રહ્યું, પણ હવે જાગૃત થયું. આ ગામથી અત્યાર સુધી સુઈ રહ્યું છે. આ ગામ છે ને સુઈ રહ્યું છે, એમ ઓછી ગયા હાથ મૂકીને. પણ જન જાગે તો જ સવાર નહીં તો ઘોર અંધારી રાત આદો અદબ જોઈ વાત. આપણે જે વિચારો આપ્યા છે ને સમાજને, એ નમાલા વિચારો નથી આપ્યા, કાયા વિચારો નથી આપ્યા. જીવનમાં લાચારી લેસ્તુના લાવજે, પાંડવ બની પૃથ્વી પર પાપને પડકારજે, લડજે કુમારીથી જીવન સંગ્રામ, તારું સાથી વો છે યોગેશ્વર ભગવાન. આખી ગીતા પતાવી તો બાપુએ બતાવી, અને ગીતાનો સંદેશો ઘેર ઘેર પીટાયો છે. ઘેર ઘેર બાપજીએ સંદેશો બાપુએ આપ્યો છે. એટલે સંત સ્વરૂપ અરૂપ તે હરિનો અવતાર, નિર્ગુણના ગુણ તત્વમાં દિશત મનુષ્ય આકાર. હું એમની પાસે ગુણ ગાવા બેસું તો સૂર્યની સામે દીવો લઈને ઉભો હોય એવું નમાવું લાગ્યું. હું નહીં જોઈ શકું, પણ આપણે પણ એટલો આનંદ છે. હું છેક કોળેથી આવ્યો, બાપુને મારે મળવું જ હતું. બાપુના દર્શન હૃદયમાં, બાપુ ભલે જ્યાં હોય ત્યાં, પણ મારા હૃદયમાં કોતરાયેલા છે. જીવનમાં જાય એવા નથી. આજે આ બધું માનવ મેળામણ જોઉં છું ને, ત્યારે મને એમ લાગે છે કે મારી પાસે શબ્દો ખૂટે છે. વિક્રમ સ્વામીએ કહ્યું 68 તીર્થ મારા સંતોના ચરણે ગંગા જુમના રેવા, અને વિક્રમ ઓળખો ન સારે હરિના જન હરિ જેવા. 68 તીર્થ તમારે કાશી જવાની જરૂર નથી, મથુરા જવાની જરૂર નથી, કોઈ જગ્યાએ કોઈ ધામ કરવાની. 68 તીર્થની ધામની યાત્રા બાપજીના ચરણમાં છે, ક્યાંય જવાની જરૂર નથી બાપ. એટલે વિક્રમ સ્વામીએ કહ્યું 68 તીર્થ મારા સંતોના ચરણે ગંગા જુમના રેવા. ત્રિવેણી સંગમમાં સ્નાન કરો એ કદાચ પાપ ધોવાય, મને ખબર નથી, પણ બાપજીના ચરણમાં ગુરુજીના 68 તીર્થની યાત્રા ત્યાં સમાયેલી છે. પણ આપણે ઊંધી પુતળીઓના છે એટલે કદાચ આપણને નહીં દેખાય. જૈસે ઉલટ દિનકરના સૂર્ય, સૂર્ય 16 કળાઓએ ખીલેલો છે, અને 16 કળાઓ સૂર્ય ખીલો છે. પણ જૈસે ઉલટ દિનકરના સૂર્ય, કુવળને સૂર્ય દેખાતો નથી. એમ આપણી કદાચ ઊંધી પુતળીઓ સુઈ ગામમાં તો આ ઊંધીના ચાખા થઈ જાય. હવે તો તમને 68 તીર્થની યાત્રા અને દેખાય છે. બહુ સમય નહીં લેવો, મર્યાદિત છે, પણ બાપુના ચરણમાં મારા કોટી લાખો મેં કંઠી નથી બંધાવી, પણ મારા હૃદયમાં કેટલું સ્થાન બાપજીનું છે, ગુરુજીનું, એ તો મારું હૃદય જાણે. એટલે તમે પણ એમના એટલા બધા તમે આ બધી સેવા કરી છે, આટલી બધી મને ચાલુ જોયા જ કરું છું. આ બધા કેટલા વડીલો બેઠા છે, અને આટલા બધા અહીંયા આવ્યા. બાપુનું હૃદય કેવું છે કે બાપુનું હૃદય તમને બધાને ઊંધી ખેંચી લાવ્યું છે. મને કંઈક બોલેલું છે, ઊંધી ખેંચી લાવ્યું. અમને પણ બાપુનું હૃદય અહીં લાવ્યા છે. હવે એક જ વાત જીવનમાં, બાપુ હું તો કહું છું 100 વર્ષ જીવે, પણ બાપુએ પણ એક શબ્દ કહ્યો ને ત્યારે મારું હૃદય આઘાત લાગી ગયો. મને બાપુએ કહ્યું કે તને મારે નહીં બોલવું જોઈએ, મને દુઃખ લાગે છે બોલતા, પણ બાપુને જીવનમાં એ ભલે ના હોય, એમની પૂજાઓ કદી થવાની નથી. અને જે સંકુલન છે તે દિવસે ને દિવસે વિકાસ થાય અને ઉચ્ચ મંજિલે પહોંચે એવી મારી અંતઃકરણ પ્રાર્થના. બાપુના ચરણમાં મારા કોટી પ્રણામ. સત્યવર્ધન સાહેબ.
પૂજ્ય અગત્રી બાપુના ચરણોમાં ખૂબ ખૂબ વંદન અને આભાર. આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ વિધાનસભાના અધ્યક્ષ શ્રી પ્રસંગોચિત આપણને ઉદ્બોધન કરશે. શંકરભાઈ સાહેબ. બોલો રાજેશ્વર ભગવાન જય જય. સરોવર સંતજન ચોથા વર્ષ તમે પરમાર્થ के कारणे ધર્યા ચારે જે પૂરું જીવન પરોપકાર માટે, પૂરું જીવન બીજાના ભલા માટે, પૂરું જીવન સૌના કલ્યાણ માટે, આવું જીવતું જાગતું વ્યક્તિત્વ એ આપણા પૂજ્ય સંત સચ્ચિદાનંદજી બાપજી. આપણે શિવમાં શબ્દ વાપરીએ શિવ એટલે કલ્યાણ. આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, પરંતુ સાચા અર્થમાં કલ્યાણની ભાવના કોઈ જગ્યાએ જોઈ તો આપણને પ્રેરણા સતત બાપજીમાંથી મળ્યા કરે. વર્ષો પહેલાનો ઇતિહાસ, દુષ્કાળની સ્થિતિ, અહીંયા કોઈ આ બાજુનું જીવન બહુ ડોલ્યું, પીવાના પાણી માટે પણ બહુ મુશ્કેલી, અને એ વખતે એક સંત એ આ ધરતી ઉપર આવે અને એથી મેલા ગેલા કપડા સાથેના લોકો, દરેકે દરેક જ્ઞાતિ સમાજ, કોઈ જાતિ જ્ઞાતિના પેલાથી ઉપર ઉઠીને આ સરહદી વિસ્તારની અંદર આવીને ધૂણી તરખાવે. અને આવીને ધૂણી તરખાવે એટલે લેવા માટે નહીં, કંઈક આપવા માટે. એ વખતે તો માતા પણ બહુ હોય. મને તો આપણને એમ લાગતું કે જ્યારે અનાજ પણ બહારથી લાવવું પડે, બીજા દેશોમાંથી લાવીએ ત્યારે કંટ્રોલમાંથી અનાજ મળે એવી સ્થિતિ. અને ત્યારે આવીને સંત આપણી વારે સરહદી વિસ્તારની વાત, અને ત્યાંથી કરીને નાતો ત્યાર સુધીનું, અને છેલ્લે એમ વાત કરે કે મારો જે છે હું આ ધરતી ઉપર મારા આત્મા પછીનું મારું જે શરીર છે એ પણ આ ધરતી ઉપર રહેવું પડે, અને એ પણ સીમા ઉપર. એટલે શૂરવીરતાનો સંદેશો, ત્યાગનો સંદેશો, સામાજિક એકતાનો સંદેશો બાપજીએ તો કહીને નહીં, જીવન જીવીને પોતે. આજે એમની સદેહ આપણા બધાની વચ્ચે છે. 2 દિવસ કાલે નહીં, મને ફોન આવ્યો પરમ દિવસે વહેલા સવારે ભાઈનો, રમેશભાઈનો, કે બાપુ વાત કરવા માંગે છે. સવારે વહેલો સમય, મેં કીધું અત્યારે બાપજીને ક્યાં હેરાન કરું, એટલે પણ લાગ્યું કે તાત્કાલિક બાપજીને. તો વાત એમની શું હતી ખબર છે? આપણા મને આમ આપણા કાળજા અમુક તો હોય ને, સામાન્ય માણસ તો એમ થઈ ગયા કરે. આપણે ઇતિહાસમાં દધીચી ઋષિની વાત સાંભળી હતી કે પરોપકાર માટે, સર્વના કલ્યાણ માટે પોતાના હાડકાનું દાન સદેહ આપ્યું હતું. આવી વાત સાંભળી હતી, આપણે વાર્તાઓ વાંચી હતી, પરંતુ આપણને મનની અંદર ઘણી વખત એવું થતું કે આવું થઈ શકે, આવું હોઈ શકે, આટલો ત્યાગ હોઈ શકે, પોતાના હાડકાનું દાન પરોપકાર માટે આપણે, બીજાના ભલા માટે આપણે. બાપજીએ જે વાત કરી, એક વખત તો મારા માનવામાં ના આવ્યું શું, અને કીધું શંકરભાઈ મારે હવે ભગવાનને જીવન તો આપ્યું છે, પણ આ દેહ છે તો એના દરેક અંગનું મારે જીવતા જીવ દાન કરવું છે. અને હું આરોગ્ય મંત્રી તરીકે રહેલો એટલે મને આમ એકદમ મને નિયમ ને કાયદો બધું એકદમ આવવા માંડ્યું. મેં કહ્યું બાપુને શું વાત કરું, તો બાપુ સદેહ તો કઈ રીતે આપી શકાય, પરંતુ સંકલ્પ તમે જુઓ ને, પોતાના જીવનનું છેલ્લું એમ કે મારું હૃદય છે એ બીજાના હૃદયની અંદર હું ન હોય તો પણ કોઈનું જીવન ધબકતું થાય. મારા જીવનનું એક એક મારા પ્રોણ અંદરથી પ્રોણ પેરો છે એ પણ બીજાના કામ આવે. મારી આંખો છે એમાંથી દુનિયા કોઈને કોઈ જોઈ શકે. એટલે આપણે કહીએ છીએ ને કે પરોપકારનું શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે? માણસને હું માનું છું કે મૃત્યુ નજીક આવતું હોય ત્યારે માણસ ભયભીત થતા હોય. આવા મેં તો અનેક દાખલા જોયા છે, અનેક ઉદાહરણો જોયા છે કે જીવનના છેલ્લી ક્ષણોમાં માણસ ભયભીત થાય. અહીંયા નિર્ભયતાથી એ વખતે શિવમય જીવન યાદ આવે, એમ લાગે કલ્યાણ 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 કલ્યાણ. આ તો શિવની આપણે વાત, શિવ એટલે કલ્યાણ એમ કહીએ છીએ, તો આ તો શિવ છે. હું મારું બધું બીજાના ભલા માટે,
મારા શરીરનું જે કંઈ કામ આવતું હોય બીજાને મારે ઉપયોગી થવું છે. બાપજીને ત્યાં આગળ પછી ડૉક્ટરોની ટીમ ત્યાંથી મેડિકલ કોલેજમાંથી આવી, બધા અમારા નિષ્ણાત સિનિયર પ્રોફેસરો આવ્યા અને બધાએ કીધું મેં કહ્યું તમે જઈને શાંતિથી સમજાવો કે સદેહ તો આ રીતે દાન ન આપી શકાય બાપુ, અને એ તો આપવાવાળા ડૉક્ટર હોય તો એને જવાબદારી એની પોતાની થાય, એટલે એ રીતે નથી થઈ શકતા. પરંતુ સંકલ્પ એમણે આપ્યો કે મારો પ્રાણ શિવમય થાય, મારો પ્રાણ વિષ્ણુમય થાય, તો એ વખતે મારો જે આ દેહ છે એ બીજાને કામ આવે એ પ્રમાણેનું તમે ડોક્ટર મિત્રોની સાથે રહીને કમિટમેન્ટ ત્યાં આગળ એમને લખાઈને એમને હું પછી શું એમ પછી કોની જવાબદારી તમે આ મારું, નહીતર પછી તો બાકી તમે યાદ નહીં રાખો. મારી પાસે પણ કમિટમેન્ટ લીધું શંકરભાઈ તમારી જવાબદારી, અહીંયા અમારા ડીડીભાઈને વાત કરી તમારી જવાબદારી, ડીડીભાઈ રાજપૂતને કે તમે આ જવાબદારી તમારી, અને ડોક્ટરોની પાસે પણ જે લખાણ કરવાનું હતું એ બધું પણ સદેહ આપવું આ નાની વાત નથી. ભગવાન રામ કૃષ્ણ આ બધા જે અવતારી પુરુષોની આપણે ત્યાં મહિમા છે, પરંતુ જ્યારે હોય છે ત્યારે એ ખબર નથી હોતી, પરંતુ આપણે નથી હોતા ત્યારે પૂછતા હોઈએ છીએ. પરંતુ જે માણસ ભાગ્યશાળી છે, બળભાગી એ છે કે સદેહ ખબર પડે કે આ પરમાત્માનું સ્વરૂપ છે, અને એ આપણને પહેલેથી ધ્યાન ઉપર આવે તો બાપજી તો બરાબર છે, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને સદેહ પરમાત્મા અહીંયા આગળ મળ્યા છે. અને પ્રેરણા લેવાની બાબત માત્ર પૂજા નહીં, પરંતુ એમણે જીવનનો સંદેશો આપ્યો છે. એમણે કહ્યું છે તમે દરેક જ્ઞાતિ સમાજ, શેખ નાનામાં નાનો શેવાડામાં રહેતો દલિત સમાજનો કોઈ વ્યક્તિ હોય એના પ્રત્યે પણ એટલો જ ભાવ હોય, અને સ્નેહથી જે એમને પ્રેમ પૂજા કરતા એમના માટે પણ એ જ પ્રેમ ભાવ હોય. આ કેવડો મોટો સંદેશો છે. ગરીબમાં ગરીબ માણસ હોય તો એને આટલી મદદ કરજો, તમે દુખિયારો છે એને મદદ કરજો, કેવડો મોટો સંદેશો છે. જે આ ધરતી ઉપર નર્મદાનું પાણી પહોંચે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની સાથે આ દુઃખ જોઈને પોતે ઉપવાસ ઉપર ઉતરે અને ત્યાં આગળ ગાંધીનગરની અંદર બેસે કે આ દુખિયારોના દુઃખ મારે દૂર કરવાના છે, નર્મદાજી અહીંયા કઈ રીતે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવી. આ સરહદી વિસ્તારની અંદર ટુરિઝમ ડેવલપ થાય એટલા માટે કરીને નડાબેટ દર વર્ષે મેળાની અંદર જવું અને કંઈક આવીને કે નડાબેટ માટે કંઈક કરો, નડાબેટ માટે કંઈક કરો, દુનિયા બધી આવે એના માટે કરો. સતત દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ અહીંયા આવ્યા અને વાત ત્યારે કરી કે બાપજીનો આ સંકલ્પ છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે અમે બોર્ડર ઉપર તે 0 પોઈન્ટ ઉપર અમે ગયા તો એ ટાઈમે પણ આ વાત બાપજીની કરી, અને મોદી સાહેબે એ વખતે બોર્ડર ટુરિઝમ એ શબ્દ ત્યાં આગળ આવ્યો કે આ સરહદી વિસ્તારની અંદર બોર્ડર ટુરિઝમ તરીકે ડેવલપમેન્ટ થાય. આ પણ સંકલ્પ બાપજીના મનનો થાય. હમણાં થોડા સમય પહેલા દેશના ગૃહમંત્રી શ્રી અહીંયા આવ્યા હતા અને ત્યારે બાપજીનું મળવાનું ત્યાં આગળ નડાબેટની અંદર છે. ત્યારે પણ બાપજીનો વિચાર એક જ, આ વિસ્તારનું તમે ભલું કરો છો અને હજુ વધારે કામ કરજો આ વિસ્તારમાં. તો સતત કલ્યાણ અને કલ્યાણ, કેવડો મોટો ભાવ. બાપજીના ચરણોમાં વંદન કરી અને બાપજી એ સંકલ્પ અમે કરીએ છીએ કે આપે બતાવેલા રસ્તા ઉપર અમે પોતે એ રસ્તા ઉપર ચાલવા માટેનો સતત પ્રયત્ન કરશું. સતત આપનો જે સંકલ્પ છે સંકલ્પને આગળ લાવવા માટેનું કામ અમે સતત કર્યા કરશું. અને માત્ર શબ્દ નથી, આ મારો સંકલ્પ છે, મારો બધાનો સાથે મળીને સંકલ્પ છે કે આપે બતાવેલા રસ્તા ઉપર અમે સતત કામ કરશું. વૃક્ષારોપણ માટેનું પણ જે કામ નિલેશભાઈ જેવા જવાનીઓને આપણે પ્રેરણા આપી એ કામને પણ આગળ લઈ જઈશું, સંસ્કૃતિ માટેના કામને પણ આગળ લઈ જઈશું. અને આપણે આ નાદુરસ્ત તબિયત પછી પણ પગની અંદર બધા જોતા હોય ચાલવું અઘરું પડે. આપણે પોતે વિચાર કરીએ તો થોડા બીમાર હોય ને તો કોઈ બોલાવા આવે ત્યારે કંટ્રોલ આવે, કોઈ વાત કરતા હોય તો અંદરથી ગમે નહીં ચીડિયાપણું થઈ જાય. અને આ ઉંમર પછી તો આપણને બિલકુલ ન ગમતું હોય અને સતત આપણે જેવા છીએ એવા આપણને સ્વીકાર્યા, જેવો આપણો મનનો ખાસ અંદરનો ભાવ જોયો, આપણો કપડો ન જોયો, આપણે કોઈ નાતી જાતિ ન જોઈ, આપણે ગરીબ કે સુખી ના જોયું, આપણા મનનો ભાવ જોઈ સંતે આપણને પોતાના સ્વીકાર્યા. તો જેને પોતાના સ્વીકાર્યા છે ને એ પણ બધા ખૂબ કિસ્મત વાળા છે. પુનઃ બાપજીના ચરણોમાં વંદન. બાપજી હજુ આપણે ખૂબ લાંબુ જીવવાનું છે, અમને પ્રેરણા આપવાની છે અને સતત અમે બધા બાપજીના ચરણોમાં વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. સંતોના ચરણોમાં વંદન.
આદરણીય અંકનભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે રાધેકૃષ્ણ મહિલા મંડળ બાપુને 11,000 રૂપિયા અર્પણ કરવા માંગે છે. તો હરિબેન આપ પધારો. 2-3 બહેનો અને એમને બાપુને જેટલા બની શક્ય હોય ઝડપથી આપે. આ પ્રસંગે 11,000 રૂપિયા ખોડાજી ભુરાજી જોગાણ તરફથી દાન રૂપે મળે છે. તમને ખૂબ આભાર દાદાજી. આ પૈસાનો કોઈ વાંધો નહીં આવે ને ના ના તમારી ચૂંટણીમાં? ના પૂરી થઈ ગઈ ચૂંટણી. હે ને? બહુ ચૂંટણી પૂરી થઈ ગઈ એ બધું હવે વાંધો નહીં એ બધું બરાબર છે. વાહ 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 વાહ. માઇક આપો ને. જય જય જય. રાજેશ્વર મહાદેવ સુઈ ગામના મહિલા મંડળે 25,000 11,000 જેવી મોટી રકમ ભજન કીર્તન કરીને મેળવેલી રકમ મને ભેટ આપી છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું. અમારી ઈચ્છા એવી છે કે આ 11,000 રૂપિયા એ પાછા લે અને એમાં ભારતની યાત્રા કરે. એના સભ્યો જે બહેનો હોય એ બહેનોની યાત્રા કરાવે. એ આવી બહેન પૈસા યાત્રા કરાવો. હવે શું કૃષ્ણ બધારો બાપુ જોડેથી એક અર્પણ કર્યું. 5,70,250 રૂપિયા જે આજ સુધી બાપુના ચરણોમાં ભેટ આવી છે એ તમામ રકમ બાપુ ટ્રસ્ટને અર્પણ કરે છે. તો પૂજ્ય બાપુ ખૂબ ખૂબ આભાર. પડી જઈશ એલા પડી જઈશ પકડ. મત તો પડી જઈશ. ઊભું નથી રહેવાતું. સાહેબ આ બાજુ આવો ને સાહેબ પકડ પકડ પકડી પડવા આપણે શું ચાલીના ગણાથી આવો તમે આવી તમામ રકમ પૂજ્ય બાપુ ટ્રસ્ટને અર્પણ કરે છે. પૂજ્ય બાપુનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છે. દરેક વિનંતી કે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખો. અને આમ તો આપણે ઝડપથી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે બાપુ કલાકથી 2 કલાક બોલે, પણ આજ બાપુની તબિયત નાદુરસ્ત હોવાથી બાપુ આશીર્વાદ આપે અને આરામ કરે એ એમના ચરણોમાં આપણી નમ્ર વિનંતી છે. હરિઓમ. દૂર રાખ દૂર રાખ દૂર રાખ. દૂર રાખો. રાજેશ્વર મહાદેવ નરેશ્વરી અમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતી. પરમ આદરણીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ
ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી માઇક વધારે સજ્જનો અને બહેનો, તબિયત બરાબર નથી, ઉચ્ચારણ ચોખ્ખું થતું નથી, એટલે બે ચાર વાતો કઈ બંધ કરી દઈશ, લાંબુ બોલવાનું નથી. ઘણા વર્ષો પહેલા જ્યારે અહીં દુકાળ પડેલો, એ દુકાળ વખતે પરમેશ્વરે મને પ્રેરણા આપી અને 55,000 મણ બાજરીનું વિતરણ આ વારમાં કરેલું. મને યાદ છે અને એ અમારો સુવર્ણકાળ હતો. જ્યારે તમે સત્કર્મ કરો છો, રાષ્ટ્રવાદી કામ કરો છો, માનવતાના કામ કરો છો, એ તમારા જીવનનો સુવર્ણકાળ કહેવાય. પછી તો ઘણું બધું થયું, ઘણા દેશો પરવાના થયા અને જવાનું થયું. અને હવે મને 93 વર્ષ થયા. હું પહેલા અહીં આવ્યો ત્યારે 21 વર્ષનો હતો. 21 વર્ષનો, હવે 93 વર્ષ થયા. અને રોજ ભગવાન નાની મોટી નોટિસો મોકલે. આજે નોટિસ મોકલી, ઊભું રહેવાતું નથી, ચલાતું નથી. એટલે મને થયું કે છેલ્લી જિંદગી મારે સ્વીકારમાં નથી. બાકી જગ્યાઓ ઘણી હતી, ઘણાનો આગ્રહ પણ હતો, પણ મારું મન સુઈગામમાં એટલા માટે રમી રહ્યું કે હું સૌથી પહેલા અહીંયા ફિયાટ ગાડી લઈને આવેલો તે બીજાની હતી, બાબુભાઈ ચાવડાની. ત્યારે ભાણાભાઈ મળેલા. ભાણાભાઈએ કહ્યું કે આ તો પસાર પ્રદેશ છે, અહીંયા બાવળ સિવાય બીજું કંઈ નથી. મેં કહું ભલે અહીં આપણે દામાના અમે 5-7 મહિના સુધી અનાજ અમારી પાસે એટલું અનાજ આવ્યું. મારે ના પાડવી પડી, હવે કોઈ અનાજ મોકલવું નહીં. તો એ પાછળ થોડું અનાજ વધ્યું, એની હલાતી કરાવી. એના 53,000 રૂપિયા થયા. મેં કહ્યું આ 53,000 તમારા, પણ એક શરતે, 1 મહિનામાં બીજા 53,000 કરો તો આપણે અહીં હાઈસ્કૂલ બાંધીએ. થોડું સસ્તું હતું.
લોકો કહેવા લાગ્યા કે અહીં તો 53,000 સુધી 53 રૂપિયા થાય એવા નથી. નવાઈની વાત એ વખતે એક ગરીબ ખેડૂત પહેલા કપડા 100 મણ બાજરી 4-5 દિવસમાં જ મારા ઉપર કાગળ આવ્યો 53,000 થઈ ગયા. એક એવી હવા ચાલી વર્ષ બહુ સારું આવ્યું, બહુ સારું વર્ષ આવ્યું. આ મહારાજ તો હમીર બાવા છે, એ આપણને જીવાડવા માટે આવ્યા છે. આવી ભાવના લોકોમાં ખૂબ પ્રચલિત થઈ અને એમાંથી આ હાઈસ્કૂલ થઈ. આખા તાલુકામાં પહેલી હાઈસ્કૂલ, પાકી હાઈસ્કૂલ થઈ. અમને આચાર્યો સારા મળ્યા, વિદ્યાર્થીઓ સારા મળ્યા, છાત્રાલય કર્યું, ચાલે છે. છાત્રાલયમાં પૈસો લેવાનો નહીં, પણ શરત એટલી કે ક્ષત્રિયનો દીકરો અને દલિતનો દીકરો એક સાથે મૂકશે, કોઈ ભેદભાવ નહીં. સરકાર વર્ષોથી અસ્પૃશ્યતા નિવારણની વાત કરે છે. અમારે તો એટલી વર્ષથી અસ્પૃશ્યતા નિવારણ થઈ. પછી તો ઘણું કામ છે, બધું મારે ગણાવવું નથી. પણ મારા મનમાં થયું કે જો ભગવાને મને આ ભૂમિ ઉપર આટલું સારું કામ કરવાની તક આપી હોય તો હવે મારે આ ભૂમિમાં જ મારા હાડકા ખોળવાના. અને મેં નિર્ણય કર્યો મારી સમાધિ અહીંયા તમે કર્યું. એટલું જ નહીં, મારાથી કહેવાય નહીં, સમાધિ માટે મેં મારા પ્રાઇવેટ પૈસા બચાવી 61 લાખ રૂપિયા ભેગા કરેલા. જગદીશભાઈને બોલાયા, મેં કહ્યું 61 લાખ મારી સમાધિ માટે મેં ભેગા કરેલા છે. પણ હમણાં તો કંઈ મરવું એવું નથી દેખાતું નથી, અને મરશું. મારે આ 61 લાખ રૂપિયા સુઈગામને હાઈસ્કૂલ બાંધવા, એ રીતે આ 61 લાખ આપ્યા. એના સમાધિ બીજું બધું પછી ઘણું થયું. આ રીતે આ કાર્યક્રમ ચાલતો રહ્યો. ફરી વર્ષો વીતી ગયા અને આ શરીર ખખડવા માંડ્યું. 92-93 એ પહોંચ્યું. ભગવાનને કીધું તે શું તાર્યું છે? લોકોને 50 લઈ જાય છે, 55 લઈ જાય છે, 45 જુવાન છોકરા લઈ જાય છે. અને મારે હવે કંઈ કામ ધામ નહીં. હું નવરો છું, મને કેમ બોલાવતો નથી. ધીરજ રાખ. મેં ધીરજ રાખી થોડી. એ ધીરજનું પરિણામ એ આવ્યું. મને થયું કે પૈસા આપવા એ ઠીક સારી વાત છે, પણ સત્સંગ આપવો એનાથી સારી વાત છે. સુઈગામમાં હું એવો સત્સંગ કરું જેથી ગામનું જે થવાનું હોય એ થાય, મારું કલ્યાણ થઈ જાય.
સજ્જનો, છેલ્લા 1.5 મહિનાથી જે સત્સંગ કર્યો છે ત્યાં તમારા ઉદ્ધાર માટે નહીં, મારા ઉદ્ધાર અને સત્સંગમાં ઉદ્ધાર કરવાની વાતો આવતા 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 આ તો બનાસકાંઠો. મારો અનુભવ છે બનાસકાંઠા જેવા દાતાર પુરુષો આખા ભારતમાં ગરીબમાં ગરીબ માણસ પણ 10 રૂપિયા મૂકે, 20 રૂપિયા મૂકે, 10 મૂકે, ના પાડીએ તો એ મૂકે. અને આટલી ઉદાર વસ્તી, આટલી સમજીને હળીમળીને રહેનાર દલિત ભાઈઓ, બ્રાહ્મણ ભાઈઓ, બધી કોમો આ કામ કરે છે. એટલે છેલ્લા 1.5 મહિનાથી આપણે અહીંયા બેસી અને કંઈક બીજી કલા ભગવાને બોલાવ્યા એવા સત્સંગના બોલવું લ્યા. તમે એક વાત યાદ રાખજો, રાજેશ્વર મહારાજની જે બોલાવો, નળેશ્વરી માતાની જે બોલાવો છે, અમીર બાવાની જે બોલાવો છે, આમ એકેશ્વરની છે. પરમેશ્વર એક જ છે, એક જ છે, એક જ છે. તો પછી આવી બધી જે શા માટે બોલાવો? એટલા માટે બોલાવો છો પરમેશ્વર એક છે અને એના ઉપાસકો કરોડો છે. અને કરોડો ઉપાસકોએ પોતપોતાની રુચિ પ્રમાણે, પોતપોતાના રસ પ્રમાણે, અનુભવ પ્રમાણે પોતપોતાના નાના મોટા ભગવાન બનાવ્યા છે. એ બધા ભગવાનોનું ખંડન કરવાનું નહીં, મંડન કરવાનું. એમની શ્રદ્ધા રાજેશ્વરમાં હોય, અમીરમાં હોય, નરેશ્વરીમાં હોય, લખાપીરમાં હોય. આ સનાતન છે. ખંડન કરીને એક ભગવાન લાવવાનું આવ્યો જ નહીં, પણ મંડન કરીને લાવવાનું છે. તમે જેને ભજો છો પેલો એક જ ભગવાન છે, બીજો કોઈ નથી. એટલે એ છેલ્લા 1 મહિનાથી તમે બધાએ ખૂબ સાથ આપ્યો. મારી શક્તિ નથી, શરીર કામ કરતું નહોતું, અને છતાંય ખબર નહીં ભગવાને કામ કરાયું. એટલે મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. આજે જ્યારે ઇન્ટરવલ છે, સમાપ્તિ નથી. સમાપ્તિ ક્યારે થાય? જો કાલ બોલાવા હોય તો સમાપ્તિ થાય. આ તો ઇન્ટરવેલ છે. ઇન્ટરવેલમાં પણ આટલી સારી એવી રકમ વગર માગે સહજ મિલા સો દૂધ બરાબર, માંગ लिया सो पानी, खींच लिया सो रगत बराबर, गोरख बोले पानी. આવી સારી રીતે આટલી સારી રકમ ભેગી ગઈ છે. એ રકમનો ઉપયોગ આ ચોકમાં બ્લોક બેસાડવામાં કરવાનો. સરસ મજાના બ્લોક બેસે અને મહાદેવનું મંદિર ત્રિસ્વરૂપ બની જાય. સારી સારી સંતોની પ્રતિમાઓ બેસે. આજે આવી લોકો બોરસલીના ઝાડ હોય, છાયો હોય અને શીતળતામાં બેસી આનંદ કરે, એનો આ હેતુ છે. આ આખા પ્રયત્નમાં મને સૌથી વધુમાં વધુ સાથ આપ્યો રમેશ રાજપૂતે. રાત દિવસ
કેટલા ફોન કરે, કેટલા લોકોને મળે, કેટલા લોકો હાથે બધાને મળે. અને પછી મેં કહ્યું મારી 3 શરતો યાદ રાખવી. એક તો મારું રસોડું જુદું રાખવાનું, લોકોના ત્યાં જમવા જો બીમાર પડો રસોડું એક જ રાખવાનું, કોઈના ત્યાં પધરામણીએ નહીં જવું. હવે હા, અમારે સાધુઓએ આ એક પ્રકારનો રોગ ઊભો કર્યો છે, પધરામણી કરાવો, અને પહેલેથી નક્કી કરે આટલું આપવું પડશે, તમારું આટલું પોસાતું છે, આટલું તો આપવું જ પડશે, કોઈના ત્યાં પધરામણીએ નહીં જવું. શરતો મંજૂર કરી અને આ છેલ્લો દિવસ ભગવાન પાર પાડી રહ્યો છે. એનો કેટલી બધી કૃપા છે, કેટલી બધી કૃપા છે. એટલે આ જે આજે પૈસા આવ્યા એ હવે હજુ આવવાના છે, એ બધા ભેગા કરી વહેલી તકે અહીંયા સરસ મજાના બ્લોક બેસાડો અને તીર્થ બનાવો. રાજેશ્વર ભગવાન સૌનું ભલું કરે. આભાર. હરિઓમ. રાજેશ્વર મહાદેવ બોલાતું નથી. તમામ ગ્રામજનો સદાય ખૂબ સારી વાત કરી. નમ્ર વિનંતી છે બધું કે સમજાવે. પ્રસાદ ગ્રહણ કરી જાય. બહેનોનું કાઉન્ટર અલગ છે, તો જે સહશક્તિઓ અને કાર્યકર્તા ભાઈઓ છે એ તરત હવે જમણવાની તૈયારી કરે અને દરેક માણસ જમ્યા વગર કોઈ ન જાય એની ખાસ તાકીદ રાખે. અસ્તુ. જય હિન્દ. હરિઓમ. મારો પહેલા આજે આખા ગામનો અને બહારથી આવેલા મહેમાનોનો જમણવાર છે. ગામના થોડા ઉદાર દાતાઓએ વિચાર કર્યો કે છેલ્લા દિવસે બધાને જમાડીએ, એટલે કોઈ પણ વ્યક્તિ કોઈને આગ્રહ કરવાનો રહી જાય, બોલાવવાનો રહી જાય, ભૂલચૂક થાય એની ગણકાર્યા વિના ખૂબ પ્રેમથી પ્રસાદ લેજો અને એકતા કરજો, અભડાશો નહીં. એકતા દુશ્મનને જમાડજો, જમ 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 2 ઘોડિયા દુશ્મનને પણ જમાડજો. હરિઓમ.